નમસ્કાર દર્શક મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર। આજે આપણે બનાવવાના છે ચીઝ કોર્ન બોલ। તો સૌ પ્રથમ આપણે એની સામગ્રી જોઈ લઈશું। એના માટે છે બાફીને ક્રશ કરેલા મકાઈ, આદુ મરચાંની પેસ્ટ, કેપ્સિકમ 1 નંગ સમારેલું, લીલા ધાણા, બાફીને મેશ કરેલા બટાકા, બ્રેડ ક્રમ્સ છે, 2 ચીઝ ક્યુબ છે, કોર્નફ્લોર છે, પિઝા સિઝનિંગ, મેગી મસાલો, મીઠું અને મરી। હવે આપણે મિક્સિંગ બાઉલમાં એક બધી સામગ્રી લઈને મિક્સ કરી દઈશું। આવી રીતે બધી સામગ્રી મિક્સ કરી લઈશું આપણે। આ મોઝરેલા ચીઝ છે। હવે આપણે સ્ટફિંગના બોલ વાળી લઈશું। વચ્ચે આપણે મોઝરેલા ચીઝની ક્યુબ મૂકીશું। આવી રીતે આપણે બધા બોલ વાળી દઈશું। આવી રીતે આપણે બધા બોલ વાળીને 10 મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા મૂકી દઈશું। જ્યાં સુધી બોલ સેટ થાય ફ્રીજમાં ત્યાં સુધી આપણે કોર્નફ્લોરની સ્લરી રેડી કરી દઈશું। એ માટે 4 ચમચી કોર્નફ્લોર, 2 ચમચી મેદો, મરી, મીઠું અને મરચું, પાણી નાખી અને પાતળી સ્લરી કરી દઈશું। આ રીતે આપણે સ્લરી તૈયાર કરી લેવી, ના વધારે જાડી કે ના વધારે પાતળી। બોલને સ્લરીમાં ડીપ કરીશું। ત્યારબાદ બ્રેડ ક્રમ્સમાં કોટ કરીશું। આવી રીતે બધા બોલ તૈયાર કરી દઈશું। હવે બોલને ગરમ તેલમાં તળી લઈશું। મીડિયમ ફ્લેમ પર તળીશું। આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે કરી લઈશું।